ઓકે કરીએ. લાખું જહુનો પ્રસંગ હોય અને એમાંય લાખું જહુના મંદિરના મહંત રઘુનાથપુરીનો ભંડારો જ્યારે હરિદ્વારમાં યોજાતો હોય ત્યારે ચા પીતા પીતા ચર્ચા તો કરવી જ પડે રઘુનાથપુરીની બાપમાં. શું કહેવું? 100%. કેટલા દિવસથી અહીંયા આવ્યા? અમને રાજભાઈ વાત કરું તો અમે પરમ દિવસે અહીંયા હરકી પેઢી હરિદ્વારની અંદર સૌ સેવકો, યુવા કાર્યકર્તાઓ સૌ સાથે અને અહીંયા પરમ દિવસની સાંજે રાત્રિએ અમે ગુજરાતથી ઉત્તરાખંડની દેવભૂમિ ઉત્તરાખંડમાં અમે પહોંચ્યા છીએ. કાલનો દિવસ હજારોની સંખ્યામાં જે ભક્તો આવ્યા છે, જે સેવકો આવ્યા છે, એ અલગ અલગ જગ્યાએ આ દેવભૂમિના દર્શન કર્યા છે અને ગંગા સ્નાન કર્યું છે. આજે આપણા ગુજરાતની અંદર શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અમાવસ અને શનિવાર, એ પણ એક એવો પુણ્ય અને પવિત્ર દિવસ છે. તો આજે ઘણા બધા સેવકોએ, લગભગ તમામ સેવકોએ આજે ગંગાનું સવારે 4 વાગે સ્નાન કર્યું છે. પણ આ વખતે આ સ્નાન કરવાનો મોકો મને લાગે છે કે રઘુનાથપુરી બાપુએ આપ્યો. હા, એવું ચોક્કસપણે કહી શકું કે આવી ઘડી અને તિથિઓ તો ઘણા સમયથી ઘણી વખત આવતી હોય છે શાસ્ત્રો અનુસાર, પણ પૂજ્ય રઘુનાથપુરી બાપુનું મઠ નાના કાપરા અને એમના વર્તમાન પીઠાધીશ કુરશીપુરીજી બાપુના સાનિધ્યમાં હજારો સેવકોએ આ ભંડારા મહોત્સવ નિમિત્તે હરિદ્વારમાં આવ્યા છે અને સાથે સાથે એનો દેવભૂમિના જે દર્શન કરવાનો, ગંગા સ્નાનનો જે લાભ મળ્યો છે, એ હું એમને શ્રેય આપું છું કે એમના પ્રતાપે જ હજારો સેવકો અહીં સુધી પહોંચ્યા છે, નાના કાપરાથી હરિદ્વાર સુધી, યાની કે ગુજરાતથી ઉત્તરાખંડ સુધી. એ પૂજ્ય બાપુના પ્રયત્નોથી, નેતૃત્વથી, એમની કાર્ય પદ્ધતિ, એમની સેવકો પ્રત્યેનો એમનો જે ભાવ છે, રચનાત્મક જે ભાવ છે, એના પ્રત્યેની લાગણીઓથી હજારો સેવકો આજે આ મા પતિત પાવની ગંગાના તટ ઉપર હરિદ્વારની અંદર આવ્યા છે. તો એમના પ્રતાપે હું. ગૌતમભાઈ, તમે ત્યાં જ્યારે આ મહોત્સવ ઉજવાયો હમણાં લાખું જહુ અને રઘુનાથપુરીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, ત્યારે તમે ત્યાં ખડે પગે રહીને મેડિકલ સેવા પૂરી પાડી હતી અને એ પણ મેડિકલ સેવા 10 લાખ લોકોની વચ્ચે આ સેવા પૂરી પાડી છે અને આજે ફરીવાર હરિદ્વારમાં પણ પહોંચી ગયા. સમયની પણ કિંમત હોય છે, ધંધો પણ કરવો પડે છે. રાજભાઈ, વાત કરું તો હું એક મેડિકલ વ્યવસાય સાથે જોડાયેલો વ્યક્તિ છું અને આ હું સ્પષ્ટપણે કહું છું, હું અંધશ્રદ્ધામાં માનતો નથી, પણ હા, ચોક્કસપણે સનાતની સભ્યતાનો હું અંગ છું, એને સ્વીકારવું જ પડશે. આપણી પરંપરા છે, વૈદિક પરંપરા છે, આપણી પરંપરા છે, સનાતની છે. આપણે હિન્દુ ધર્મ, એવા ગૌરવશાળી હિન્દુ ધર્મમાં આપણો જન્મ થયો છે, તો એને ક્યારે ભૂલી ન શકાય. કોઈ પણ એવી સનાતની પરંપરાઓના જે કાર્યક્રમો હોય એમાં આપણે સૌએ બધી ચડીને એમાં ભાગ લેવો પડે. ગૌતમભાઈ, એક અવશ્ય આપને સનાતન ધર્મની વાત કરી છે, તો અમે આ સતત પ્રયાસ કરતા રહીએ છીએ અમારા માધ્યમથી કે સનાતન ધર્મ કઈ રીતે ઉજાગર થાય. તો એ નેગેટિવિટી ફેલાવવાની વાતો અમુક લોકો કરતા હોય છે કે તમે માત્ર બીજું ઘણું બધું હોય છે, માત્ર એક વાત ઉપર કેમ અડગ રહો છો, પરંતુ આ અમારી પણ ફરજ છે. અમે અહીંયા અમને કુદરતે મોકલ્યા છે, તો નૈતિક ફરજ બજાવવાની અમારી પૂરેપૂરી હોવી જોઈએ તૈયારી. તો અમે એ તૈયારીના ભાગરૂપે જ્યાં ત્યાં સનાતન ધર્મની ઉજાગર કરવાના પ્રયાસો કરતા હોય છે, પરંતુ તો એક અમારા પ્લેટફોર્મ ઉપર પણ એવી કમેન્ટો આવતી હોય છે કે તમે અંધશ્રદ્ધા ફેલાવો છો. ના ના રાજભાઈ, આ વસ્તુ જો તમે કામ કરશો તો લોકો કહેશે, ટીકા તો થવાની. ટીકા ટિપ્પણી ક્યારે થાય છે? તમે કંઈક કાર્ય પદ્ધતિ કરો છો. અને હું તમારી આખી ટીમ, રાજભાઈ છે, અશોક બનાસ બ્લોગર છે, ભાઈ કાજલ પ્રજાપતિ છે, આપણો વિનોદની વાતો વિનોદભાઈ પ્રજાપતિ છે, પાલનપુરના મીડિયા જે ટીમ છે તમારી, જે હું માનું છું ઉત્તર ગુજરાતની સર્વશ્રેષ્ઠ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની ટીમ છે. અને એ ટીમ જો સનાતનની વાતને, કારણ કે આજે કળિયુગ છે, ઇન્સ્ટાગ્રામની અંદર, ફેસબુકની અંદર, એટલે કે સોશિયલ મીડિયાની અંદર સારું શું આપવું અને ખરાબ શું આપવું, તમે લોકો ઉચ્ચ કક્ષાનું સારું આપી રહ્યા છો. સનાતનની ગાથા, સનાતનની સભ્યતા, સારો વ્યક્તિ કોઈ કામ કરે છે તો એને પણ એક પ્રોત્સાહિત કરવા માટે તમે એને તમારી જે ચેનલના માધ્યમથી એને પ્રદર્શિત કરો છો, એ પણ સારી વસ્તુ છે. અને હું પૂજ્ય રઘુનાથપુરી બાપુને, માં લાખું, માં જહુને અને આ પવિત્ર પાવની ગંગાના કિનારે આ તમામ જે ટીમ છે એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આપનો આ જે સનાતન પ્રત્યેનો ભાવ છે અને સતત ઉજાગર કરતા રહો. પણ એમની આખા ગુજરાતની શ્રેષ્ઠ ટીમ તમે કહ્યું, વહેલું નહીં પડે અમારા માટે?
એ વહેલું નથી. બસ આજથી દિવસો તમે ગણી લો, કદાચ હું માનું છું 2-4 મહિનાની અંદર તમે આખા ગુજરાતની સર્વશ્રેષ્ઠ ઇન્ફ્લુએન્સર ટીમ હશો એવું મારું ચોક્કસપણે માનવું છે. કારણ કે હું સોશિયલ મીડિયાનો 2011થી ઉપયોગ કરું છું અને એ અનુસારે હું કહી શકું છું તમને. ખૂબ મોટી વાત છે અમારા માટે કે અમારા માટે આવા શબ્દો બોલાતા હોય. ધાર્મિકતા જ્યારે ઉજાગર કરવાનું હોય છે ને ત્યારે એ કોઈ સમય જોવામાં આવતો નથી, કોઈ બીજું પાછળ કામ છે કે નથી આ પણ જોવામાં આવતું નથી. અમારી ટીમ સતત ખડે પગે રહે છે અને આવનારા સમયમાં પણ અમારી ટીમ ધાર્મિકતા અને સનાતન ધર્મને ઉજાગર કરવામાં ક્યાંય પાછી પાણી નહીં કરે. નમસ્કાર.